હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? બસ Yes. મજામાં. કેમ છો બધા? યા હેપી નવરાત્રી બધાને. હેપી You નવરાત્રી. too. નવરાત્રી everyone. ઓકે, આજે આપણે ટોપિક છે ફરીવાર લાયા આવ્યા છે એપિસોડ બીજો લઈને, ફ્રીડમ અને ફ્લેક્સિબિલિટી માટે. તો આ ઓનલાઈન બિઝનેસનું છે, તો તમારે લાઈક કેમ જોઈન કરવો અને તમારે એમાં ફ્લેક્સિબિલિટી શું છે. તો મેં આ બિઝનેસ જોઈન કર્યું હતું બિકોઝ હું ફૂલ ટાઈમ જોબ કરું છું ને આ મારું પાર્ટ ટાઈમ છે. તો હું મારા ટાઈમ પ્રમાણે આ બિઝનેસ ગમે ત્યારે બી આમાં કામ કરી શકું છું. આમાં કોઈ મારું ટાઈમ સ્કેડ્યુલ નથી. હું મારા દિવસના લાઈક 2-3 કલાક બી આપું તો બી આ બિઝનેસ મારાથી થાય છે. એટલા માટે કે લાઈક ઇઝી છે. અને હું મારા જોબ પરથી બી મારા લાઈક બ્રેક ટાઈમમાં બી હું આ રન કરી શકું છું કે કોઈ મને ઇન્ક્વાયરી કરી તો હું એ લોકોને મેસેજ કરી શકું છું. એટલે લાઈક ઇટ્સ સો ઇઝી ટુ વર્ક ઓન યોર ઓન ટાઈમ એન્ડ વેન એવર યુ વોન્ટ. સો ઇટ્સ મોર ફ્લેક્સિબલ છે. અને આમાં લાઈક ફ્રીડમ બી છે કે તમારે કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાંથી બી તમે આ રન કરી શકો છો. એઝ લોંગ તમારી પાસે ઇન્ટરનેટ હોય કે તમારા લેપટોપ કે કમ્પ્યુટરમાંથી તમે અને તમારી પાસે ફોન હોય તો ફોનથી બી તમે રન કરી શકો છો. એટલે એવું નથી કે તમારે આમાં સ્પેશિયલ સ્કિલ જોઈએ. તો તમે રન કરી શકો છો અને ધીસ બિઝનેસ ઇઝ વેરી ગુડ ટુ વર્ક એનીવેર એન્ડ એની ટાઈમ. આ ડિજિટલ બિઝનેસની ફ્રીડમ એ જ છે કે મને તો વધારે એ ગમે છે કે આનો ફ્લેક્સિબલ ટાઈમ છે કે આપણે કોઈ ટાઈમ સ્કેડ્યુલ ફિક્સ નથી કરવાનો. એની ટાઈમ એનીવેર તમે આ કામ કરી શકો છો. લાઈક ઓલ મોમ જ છે, રાઈટ? તો મોમને થોડો કિડ્સનો સ્કૂલે જાય કે એમના નેપ ટાઈમે બી તમે લાઈક હાફ કરીને અવરમાં 2 થી 3 અવર તમારે કામ કરવાનું છે. અને કોઈ ટાઈમ નથી સાચવવાનું કે ના આ જ ટાઈમે જ્યારે આપણે જોબ જઈએ તો ફિક્સ તમારે સ્કેડ્યુલ સાચવવું જ પડે કે ના આ ટાઈમે તમારે જોબ પર હાજર ક્લોકિંગ કરવું જ પડશે, રાઈટ? પણ આ ફ્લેક્સિબિલિટી ટાઈમમાં તમારે કોઈ સાચવવાનો ટાઈમ સાચવવાનો નથી. અને તમે કોઈ બી જગ્યાએ લાઈક તમે નાઇટ શૂટમાં બી હોવ, બેડમાં હોવ તો બી તમે આ વર્ક કરી શકો છો. એટલે જ મેં આ જોડાવાનું કારણ મારું આ જ હતું કે ફ્લેક્સિબિલિટી, કે ફ્રીડમથી હું મારું કામ કરી શકું છું. Yeah, that's true. Like, એમ બી લાઈક ફ્રીડમ ને ફ્લેક્સિબિલિટી કોને ના ગમે, રાઈટ? આપણે બધા એવા ફેઝમાંથી પાસ થયેલા છે કે જ્યાં આપણે કંઈક ના કંઈક ટાઈમ ફ્રેમમાં સ્ટક થયેલા જ હઈશું ને કંઈક નું કંઈક કોમ્પ્રોમાઇઝ બી કરવું પડ્યું હશે, કિડ્સના લઈને કે ફેમિલીના લઈને કે કંઈક એવો આપણો ફેવરેટ પાર્ટ બી હશે. કોઈ વાર આપણી એવું બી બન્યું હશે કે આપણે આપણા બર્થડે ઉપર બી કામ કરી રહ્યા હઈશું કે આપણને એવું હશે કે ના આ યરમાં તો આ ટાઈમે હું નહીં જ કામ કરું, પણ સમહાવ આપણને રજા અપ્રૂવ ના થાય ને આપણે કામ કરવું પડતું હોય છે. ઘણા બધાને એવું બી થતું હોય કે કિડ્સ સિક હોય પણ સ્ટીલ યુ હેવ ટુ ગો ટુ વર્ક. લાઈક તમને લોકોને રજા ના મળે તો શું કરો, જવું જ પડે, રાઈટ? એટલે આ બધા કોમ્પ્રોમાઇઝ આપણને કરવા પડતા હોય છે. પણ આ બિઝનેસમાં છીએ તો અત્યારે લાઈફ ઇઝ સો ઇઝી ફોર મી. લાઈક ફ્લેક્સિબિલિટી વાળી લાઈફ થઈ ગઈ છે. કામ કરવું છે તો કરો, નથી કરવું તો એક દિવસ સ્કીપ કરી લો, કઈ વાંધો નહીં આવે. પ્લસ કે મારી ડોટર જોડેનો ટાઈમ, ફેમિલી ટાઈમ. એન્ડ એવરી યર હું મારા પેરેન્ટ્સને હું એવરી યર મંથ વિઝિટ કરીને સમર વેકેશનમાં એ લોકો જોડે રહીને આવું છું. એટલે મારા માટે તો બ્લેસિંગ્સ છે કે ફ્લેક્સિબિલિટી મને એટલું સારું એવું પ્રોવાઈડ થઈ રહ્યું છે આ બિઝનેસમાંથી કે મારે ક્યાંય જવું હોય કે ક્યાંય કશું બી કરવું હોય કે ઇવન મારી ડોટરને બી મારી જરૂર હોય તો મારે રજા લેવાની જરૂર નથી અને એને મને બી પૂછવાની જરૂર નહીં પડતી કે મમ્મી આવશે કે નહીં આવે. સી નોઝ કે મારા મમ્મી ઘરેથી કામ કરે છે એટલે સ્કૂલમાં કઈ બી હશે મારી મમ્મી આવશે જ. સો અને જ્યારે સ્કૂલમાં બી જઈએ ને ત્યારે આપણા કિડ્સના ફેસ ઉપર જે એક્સપ્રેશન જોવાના મળે ને આપણને જોઈને કે મમ્મી આવી છે કે મારા ડેડી આયા છે, લાઈક પેરેન્ટ્સ આયા હોય તો છોકરાઓ આપણને જોઈને બી બહુ હેપી થઈ જતા હોય છે. એટલે એ મોમેન્ટ બી એક ટાઈપ ઓફ મેમરી કે માઇલસ્ટોન જ છે એઝ અ લાઈક પેરેન્ટ્સ આપણા માટે. સો ફ્લેક્સિબિલિટી મારા માટે આ બિઝનેસનું સૌથી મોટું લાઈક હાર્ટ કહીએ ને એવું છે અને આઈ એમ એન્જોયિંગ ધેટ ફ્લેક્સિબિલિટી. Yeah, that's true. In my talk to freedom and flexibility in this business, અત્યારે હું મેટર્નિટી લીવ પર છું. So through this business, I'm happy to joining this business because it's give me flexibility. I can do work anytime. એવું કઈ ફિક્સ સ્કેડ્યુલ નથી કે મારે આ ટાઈમે જ મારે વર્ક કરવું પડે. એની ટાઈમ મને જ્યારે હું ફ્રી ટાઈમ મને મળે
ત્યારે હું આ બિઝનેસ રન કરી શકું છું એન્ડ મારા બેબીઝનું ટેક કેર બી કરી શકું છું. સો ઇટ્સ આઈ એમ હેપી. સો actually I'm where right now I'm busy as well before, so it's good for me. And flexibility is it's 90% work through these automation systems, so I'll give only 10% efforts in this business. So it's grateful for me, and I'm joining this business. I'm so grateful. So yeah, Yeah, it's right. that's It's yeah. discuss, as I discussed, it's freedom and flexible, right? So it's a recent, it's a last week. It's my recent, so I can share with you. It's my mother-in-law is come here and he's gone અને એ લોકોને જવાનું હતું પાછું બેક ટુ, બટ મને કોઈ ટેન્શન નહોતું બિકોઝ ઓફ ઓનલાઈન બિઝનેસમાં હું જોડાયેલી હતી. તો એ મારા માટે મેઇન પોઈન્ટ હતો કે હું મારા ઘરેથી 10 days હું વેકેશન લઈને હું ઘરેથી જ આ બિઝનેસમાં જોઈન થઈ હતી અને કામ કરતી હતી. સો મને એવું કંઈ ટેન્શન નહોતું કે મારે જવું પડશે ઉઠીને સવારે વહેલા કે આવું છે કે સેલરી નહીં આવે. બટ યા આઈ કેન કવર અપ ઓલ ધ થિંગ્સ ઓન ઓનલાઈન બિઝનેસ. સો હું કોઈ બી ટાઈમે કોઈ બી જગ્યાએથી જોઈન કરી શકું છું આ બિઝનેસને. મેઇન પર્પઝ આ જ હતો અને સાઈડમાં હું અત્યારે સ્ટડી બી કરું છું. સો મારો મેઇન રીઝન આ બી હતું કે હું સાઈડમાં મારું સ્ટડી બી કરી શકું અને સાઈડમાં મારી એક પેસિવ ઇન્કમ બી કન્ટિન્યુ રહી શકે, રાઈટ. અને હું કોઈ બી જગ્યાએથી ઇવન કોલેજમાંથી રાઈટ નાવ તો અત્યારે મારે વર્ક ફ્રોમ ઘરેથી સ્ટડી છે. સો હું ઘરેથી મારું સ્ટડી બી કરું છું અને આ બિઝનેસમાં થોડું કામ બી કરું છું ઓનલાઈન, જેટલો ટાઈમ મળે એટલો. સો યા ઇટ્સ ફ્લેક્સિબલ એન્ડ ફ્રીડમ ફોર મી. સાચી વાત છે. મોટામાં મોટી ફ્રીડમ મારા માટે કે આપણે આપણી ભાષામાં આપણી રીતે આપણા સમયે આ વસ્તુ કરી શકીએ છીએ, આ બિઝનેસ કરી શકીએ છીએ. લાઈક રાઈટ નાવ આઈ હેડ અ ડોક્ટર અપોઇન્ટમેન્ટ બટ મારે એને રીસ્કેડ્યુલ ના કરવી પડી એન્ડ આઈ એમ સિટિંગ ઇન અ કાર એન્ડ સ્ટીલ ઇટ્સ રનિંગ. સો ફોર મી ઇટ્સ લાઈક અ વિન વિન સિચ્યુએશન. યુઝ્યુઅલી આપણે જોબ કરતા હોઈએ તો અત્યારે નવરાત્રી ચાલે છે, આપણને લીવ ના મળે, નેક્સ્ટ ડે સવારે ઉઠીને પાછું આપણે કામે જવાનું, ક્લોકિંગ તો કરવાનું જ, રાઈટ. Right. આમાં આપણે એવી કશું જ ટેન્શન જ નહીં, ટેન્શન ફ્રી સ્ટ્રેસ ફ્રી લાઈફ આપણી, કે આપણને જ્યારે ટાઈમ મળ્યો કલાક 2 કલાક આપણે આપણા ફોનથી બી આ વસ્તુ કરી શકીએ છીએ. સો ઇટ્સ લાઈક અ બ્લેસિંગ ટુ મી ટુ હેવ અ ફ્રીડમ એન્ડ અ ફ્લેક્સિબિલિટી એટ ધ સેમ ટાઈમ. સો આઈ એમ લવિંગ ઇટ. That's nice. Good, good. Thank you. 7 minutes.